લોકોને ખબર જ નથી કે તેમને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી 71 પ્રકારના કામો થઈ શકે છે। અત્યાર સુધીમાં કોર્પોરેટર માત્ર બાકડા, પેવિંગ, બ્લોક સાઇન બોર્ડ, ટ્રી ગાર્ડ જેવા ગણતરીના કામો ગ્રાન્ટમાંથી કરતા હતા। જો કે સ્ટેન્ડિંગ ચેરમેન રાજ્યની અન્ય નગરપાલિકા પાસે વિગતો મંગાવી હતી, જેમાં ગ્રાન્ટમાંથી થઈ શકતા 71 કામોની યાદી કોર્પોરેટરોને આપવામાં આવી છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ કોર્પોરેટર તો તેમની ગ્રાન્ટને ગણતરીના કામોમાં વાપરી દેતા હતા। હવે ચાર દાયકા બાદ તેમને ખબર પડી છે કે આ ગ્રાન્ટ તો અન્ય કેટલાક કામમાં પણ ઉપયોગમાં આવી શકે છે। જો કે હવે તમામ નગરસેવકોને આ જાણકારી આપવામાં આવી છે, જેને કારણે હવે જીમ, દવાખાના, સિવિક સેન્ટર, સ્વિમિંગ પુલ, શાળા અને સીસીટીવી સહિતના કામો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરતા લોકોની સુવિધામાં વધારો થશે। દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે 10 લાખ રૂપિયાની અંદર થતા હોય તેવા વિવિધ કામો તુરંત કરી શકશે, જેના લીધે વોર્ડના નાના કામોને વેગ પ્રાપ્ત થશે। તો જે રીતે રાજકોટ નગરસેવકોને ખબર જ નથી કે કયા પ્રકારના કામ થઈ શકે છે, મહાનગરપાલિકા દર વર્ષે 80 લાખની ગ્રાન્ટ ફાળવે છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ચેરમેન, પદાધિકારી એને ખ્યાલ જ નથી। અત્યારના 35 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, તો અત્યાર સુધી આ ગ્રાન્ટ વાપરી ક્યાં, એ એક મુદ્દો પ્રશ્ન છે। બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આ લોકોએ। ખરેખર રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિને ખ્યાલ હોવો જોઈએ મારે ક્યાં ગ્રાન્ટ વાપરવાની છે। અમે 15 વર્ષ અમે વોર્ડ નંબર 3માં રહ્યા હતા, અમને બધી જગ્યાએ ખ્યાલ હતો કઈ જગ્યાએ કઈ ગ્રાન્ટ વાપરી। ખરેખર આ નિંદનીય પાત્ર છે। બધી મહાનગરપાલિકામાં મારી બ્રાન્ચ દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ત્યાંથી અમને વિગતો આપવામાં આવી, તો એવું જાણવા અમને મળ્યું અને સારી વસ્તુ પોઝિટિવ જાણવા મળી કે રાજકોટની અંદર અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી। એવી કુલ 71 જોગવાઈઓ મેં નવી એડ કરી છે ને ગઈકાલે અધિકારીશ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું કોઈ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની આ પત્ર આપવામાં આવશે કે તમે આ 71 યોજનામાંથી કોઈ પણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે 20 લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે, એટલે વાર્ષિક 80 લાખ રૂપિયા એક વોર્ડમાં ગ્રાન્ટ થઈ, તો આ 71 હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ છે એમાં તમારી